ઝડપથી વપરાઈ રહ્યો છે. અરે કેટલાક લોકો તો મોબાઈલ લેવા માટે પોતાની કિડની વેચવા તૈયાર છે. આવા વધારે વપરાતા મોબાઈલના કેટલાક ફાયદા પણ છે અને ગેરફાયદા પણ. એટલે મોબાઈલ જેટલો વરદાનરૂપ છે એની સામે અભિશાપરૂપ પણ ઘણો છે. તો ચાલો પહેલાં આપણે મોબાઈલના કેટલાક ફાયદા વિશે જાણી લઈએ. મોબાઈલની મદદથી આપણે બીજી વ્યક્તિને કોલ કરીને તેની સાથે વાતચીત કરી શકીએ છીએ. વિડીયો કોલ દ્વારા બીજી વ્યક્તિનો ચહેરો જોઈને તેનો હાલચાલ પૂછી શકીએ છીએ. કોઈ નવા સ્થળે જવું હોય અને તે સ્થળનો રસ્તો ન ખબર હોય તો મોબાઈલમાં એવી ઘણી બધી એપ છે જેમાંથી મેપ એટલે કે નકશો જોઈને તે સ્થળે સરળતાથી પહોંચી શકીએ છીએ. કંઈ નવું જાણવું હોય અથવા કંઈ નવી જાણકારી મેળવવી હોય તો ગૂગલ અથવા ChatGPTમાં પૂછી શકીએ છીએ. આજુબાજુનું વાતાવરણ કેવું હશે, આજુબાજુ શું ચાલતું હશે, એ બધા સમાચાર આપણે મોબાઈલની ન્યૂઝ ચેનલમાં જોઈ શકીએ છીએ. આમ મોબાઈલ આપણને ઘણું બધું મનોરંજન કરાવે છે. મોબાઈલમાં આપણે ગીતો સાંભળી શકીએ છીએ, ફોટા વિડીયો પાડી શકીએ છીએ. મોબાઈલમાં આપણે ઘર બેઠા ઓનલાઈન ક્લાસ દ્વારા ભણી શકીએ છીએ, ઓનલાઈન ફોર્મ ભરી શકીએ છીએ, ટિકિટ બુક કરી શકીએ છીએ. આપણે ઘર બેઠા સંદેશા વ્યવહાર પણ કરી શકીએ છીએ. મોબાઈલની મદદથી આપણે ઓનલાઈન શોપિંગ કરી શકીએ છીએ અને આપણું મંગાવેલું પાર્સલ આપણા ઘર સુધી સરળતાથી પહોંચી શકે છે. આમ મોબાઈલના ઘણા બધા ફાયદા છે પણ એની સામે ગેરફાયદા પણ ઘણા છે. જો ગેરફાયદા જોવા જઈએ તો મોબાઈલનો વધારે પડતો ઉપયોગ કરવાથી આંખોને નુકસાન થાય છે. કેટલાક નાના બાળકોને તો નાનપણથી ચશ્મા આવી જાય છે. મોબાઈલમાં વધારે પડતો અવાજ સાંભળવાથી કાનમાં બેરસ આવી શકે છે. મોબાઈલ વધારે ચલાવવાથી આંગળા અંગૂઠા દુખી શકે છે. અત્યારના માતા પિતા પોતાના બાળકને કહે, બેટા ઘડીક બહાર તો રમવા જા, ક્યારનો મોબાઈલ જોયા કરે છે? તો બાળક કહે, મમ્મી અત્યારે ઘરમાં બહાર કોણ રમવા જાય એટલા તડકામાં? હું અહીંયા ઘર બેઠા મારા મિત્ર સાથે ગેમ જ રમી રહ્યો છું. બોલો, પહેલાના સમયમાં તો બાળકોનો હાથ ખેંચીને ઘરની અંદર બોલાવવા પડતા અને અત્યારે તો ધક્કો મારીને ઘરની બહાર રમવા માટે મોકલવા પડે છે. અત્યારના વૃદ્ધો પણ કેવા થઈ ગયા છે, મોબાઈલમાં કંઈ ન આવડે અથવા કંઈ સમજ ના પડે તો પૂછશે, બેટા આ કેવી રીતે ખોલવાનું કે ચાલુ કરવાનું? બોલો, અત્યારના વૃદ્ધો તો બહાર લીમડે બેસવા કરતા આ મોબાઈલમાં જ વધારે ગૂંચવાય છે. અત્યારના બાળકો જો ખાવાનું ન ખાય તો માતા પિતા કહે છે, બેટા આ લે મોબાઈલ, એમ કહીને કોળિયા મોઢામાં ઘાલતા જાય છે. જે છોકરાઓ કરે છે ઘણા બધા ગેરફાયદા છે. શું તમને ખબર છે મોબાઈલમાં એવી ઘણી બધી ગેમ એપ છે જે આપણા માટે ખૂબ જ નુકસાનદાયક છે, જેમ કે ફ્રી ફાયર, પબજી. આ બધી ગેમો અત્યારના બાળકો ખૂબ જ રમે છે જે તેમના માટે ખૂબ જ નુકસાનદાયક છે. કેટલાક બાળકો તો કોમામાં જતા રહે છે. કેટલાકનું તો મગજ અસ્થિર કે ગાંડું થઈ જાય છે. બાળકોનું મગજ તામસી થઈ જાય છે. મોબાઈલ વધારે ચલાવવાથી બાળકો કેટલીક ખરાબ ટેવો પણ શીખે છે. એટલા માટે બાળકોથી મોબાઈલ થોડો દૂર રાખવો જોઈએ અને તેમને કેટલાક નિશ્ચિત સમય સુધી જ મોબાઈલ આપવો જોઈએ. અત્યારના માણસો કેટલી બધી ભક્તિ કરે છે ને, પણ માત્ર ફોટામાં જ. કોઈ નવા સ્થળે જાય અથવા કોઈ ધાર્મિક સ્થળે જાય તો દર્શન પછી અને ફોટા પહેલા પાડે છે અને ફોટા પણ સ્ટેટસ ઉપર ચડાવી દે છે. આમ મોબાઈલે ઘણા બધાને પોતાના કાબૂમાં કરી લીધા છે. જે મોબાઈલનો સદુપયોગ કરે છે તે આકાશ અડી આવ્યા છે અને જે મોબાઈલનો દુરુપયોગ કરે છે તે હજુ પણ ભટકે છે. આમ મોબાઈલના ઘણા બધા ગેરફાયદા છે. હું આટલું બધું બોલી પણ જે જેટલો મોબાઈલ જોવાનો છે એ તો જોવાનો જ છે, પણ આ સાંભળીને મોબાઈલ થોડો ઓછો જોવો તો વધારે સારું રહેશે. અસ્તુ.